બીજો જન્મ હોય છે મા બાપ બનવું. કોઈ ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો હોય અને સવારીની તરફ જોવાનું શરૂ કરી દે કે કેટલી પ્યારી સવારી છે અને મારે એનો ખ્યાલ રાખવાનો છે, મારે એમને મંજિલ સુધી પહોંચાડવાની છે. શું થશે એવી ગાડીનું જેમાં ડ્રાઈવર ખરાબ દ્રષ્ટિથી જોઈ રહ્યો હોય? થાય છે શું કે આપણે જેનું ભલું કરવા ઈચ્છીએ છીએ આપણે એમની જ તરફ જોવાનું શરૂ કરી દઈએ છીએ. આપણે બાળકોની ભલાઈમાં એટલા તત્પર અને એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પોતાની ઉપર ધ્યાન આપવાનો સમય જ નથી મળતો. બાળકનું ભલું ઈચ્છો છો તો સર્વપ્રથમ પોતાનું ભલું કરો. આપણે જેમ જેમ તે મોટો થાય એમ તમારે પણ ક્રમશઃ મોટા થવાનું છે. બાળકોને પણ ઘણીવાર હેરાની થાય છે. એ કહે છે કે મા બાપ ભગવાન હોય છે. અમે દેવાસુર સંગ્રામને સાંભળતા હતા, દેવ દેવી સંગ્રામ ક્યારેય સાંભળ્યું નથી અને ઘરમાં તો સતત શ્રી ભગવાન અને શ્રીમતી ભગવાનનું ધર્મ યુદ્ધ ચાલુ રહે છે. આપણને એ કહેવું બહુ સારું લાગે છે ને, મા બાપ ભગવાન સમાન હોય છે. તો જો ભગવાન સમાન હોય છે તો ભગવાન સમાન પછી એમનું ઉપર વધવાનું ક્યારેય અટકે નહીં. થાય છે શું કે આપણે જેનું ભલું ઈચ્છીએ છીએ એની તરફ જ જોવાનું શરૂ કરી દઈએ છીએ. આ એવી જ વાત છે કે કોઈ ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો છે અને સવારીની તરફ જોવાનું શરૂ કરી દે કે કેટલી પ્યારી સવારી છે અને મારે એનો ખ્યાલ રાખવાનો છે, મારે એમને મંજિલ સુધી પહોંચાડવાની છે, મને બહુ પ્રેમ છે એમની સાથે. શું થશે એવી ગાડીનું જેમાં ડ્રાઈવર ખરાબ દ્રષ્ટિથી જોઈ રહ્યો હોય અને એ જ કહીને કે મને આટલો પ્રેમ છે કે હું સવારીને જ નિહાળી રહ્યો છું? શું થશે આવી ગાડીનું? તમે બાઇક ચલાવી રહ્યા છો અને જે તમારી પાછળ બેઠા છે એની રક્ષા કરવા ઈચ્છો છો અને રક્ષા કરવા માટે તમે એને પકડેલો છે. હું તને પકડીને જ ચલાવીશ કારણ કે મારે તારી રક્ષા કરવાની છે. હવે શું થશે? જે પોતાને નથી બચાવી શકતો તે બીજાને શું બચાવશે? વાત સમજી રહ્યા છો? જે અભિભાવક બાળકોની ભલાઈ ઈચ્છે છે, કે જે બધા ઈચ્છે છે, એમને સૌથી પહેલા પોતાની ઉપર ધ્યાન આપવું પડશે. પરંતુ અભિભાવકોનો તર્ક શું હોય છે? અમે બાળકોની ભલાઈમાં એટલા તત્પર અને એટલા વ્યસ્ત રહીએ છીએ કે અમને અમારી ઉપર ધ્યાન આપવાનો સમય જ નથી મળતો. સત્ર હોય છે, આપણી શિબિર હોય છે, એ બધા માધ્યમો છે જેનાથી અમે લોકોને મળીએ છીએ. એમાં ઘણીવાર અભિભાવક ન આવવાનું આ જ કારણ બતાવે છે. કહે છે બાળક મોટું કરવાનું છે ને, બાળકની ઉન્નતિ કરવાની છે એટલે અમે નથી આવી શકતા. હું હસીને એમને પૂછું છું, તમે અહીં જો નથી આવી રહ્યા તો બાળકની ભલાઈ કઈ રીતે કરી લેશો? પણ જુઓ માયા કેવા કેવા બહાના આપે છે. અમારે બાળકોની ભલાઈ કરવાની છે, એમાં તો અમે વ્યસ્ત છીએ, એના કારણે તો આચાર્યજી અમે તમારી પાસે નથી આવી શકતા. અચ્છા, અને જોવામાં એ આવ્યું છે કે જે જરા બાળકોને છોડીને આવી જાય છે એમના બાળકો ફૂલની જેમ ખીલે છે અને જે બાળકોની ભલાઈને જ કારણ બતાવીને નથી આવતા, પોતાની ઉપર ધ્યાન નથી આપતા, પોતાની સફાઈ પર ઉર્જા અને સમય નથી આપતા, એમના બાળકો પણ અર્ધ ખીલેલા જ રહી જાય છે. બાળકોનું ભલું ઈચ્છો છો તો સર્વપ્રથમ પોતાનું ભલું કરો. સમજી રહ્યા છો તમે? માં હોવું, બાપ હોવું લગભગ પરમાત્મા હોવા જેવું છે. તે આખી દુનિયા ચલાવે છે, બધાનો બાપ છે. તમે પણ બધાના નહીં, પણ બાપ તો છો. તો કંઈક તો પરમાત્માનો અંશ તમારામાં હોવો જોઈએ. કંઈક તો તમારા મનમાં, આચરણમાં પરમ તત્વની ઝલક હોવી જોઈએ. ક્યારે તમારું બાળક એક સ્વસ્થ નવયુવાન કે નવયુવતી બનીને નીકળશે? બીજો જન્મ હોય છે મા બાપ બનવું. એ અર્થમાં નથી કે જન્મની પ્રક્રિયા જટિલ હોય છે. એ અર્થ છે કે જ્યારે તમે બાળકને મોટું કરી રહ્યા હો છો ને તો સાથે સાથે પોતાને પણ મોટા કરવાના હોય છે. કારણ કે જો તમે મોટા નથી થયા, મોટાનો આશય સમજી રહ્યા છો ને, મોટાપણું, પરિપક્વતા, મેચ્યોરિટી, જો તમે મોટા નથી થયા તો બાળકો કેવી રીતે મોટા થશે?
જો માની અને બાપની જ માનસિક ઉંમર હજુ વર્ષની 10 કે 12 છે, કે જે ઘણીવાર હોય છે, તમે જાણો છો ને, શારીરિક ઉંમર મોટા ભાગે વધી જાય છે અને માનસિક ઉંમર અટકી જાય છે. જો માની અને બાપની માનસિક ઉંમર હજુ 10 કે 12 વર્ષની છે, તો બાળક ક્યાંથી 20 વર્ષનો થઈ જશે? અમે એવો બાળક આજ સુધી નથી જોયો જે મા બાપ કરતાં વધારે ઉંમરનો હોય. પરંતુ કોશિશ અને અરમાન આપણા આ જ હોય છે કે અમે તો 12 વર્ષના છીએ, દીકરો 20 વર્ષનો થઈ જશે. આ અશક્ય છે. તમારે તમારા બાળક કરતાં ઓછામાં ઓછું 5-10 વર્ષ આગળ ચાલવું પડશે. જેમ જેમ તે મોટો થશે, તમારે પણ ક્રમશઃ મોટા થતું રહેવું પડશે. મોટું જ નથી થવાનું. જેમ એની પ્રગતિ ઉત્તરોત્તર છે, એવી જ રીતે તમારી પ્રગતિને પણ ઉત્તરોત્તર વધતું રહેવું પડશે. ઉપર વધવાનું ક્યારેય અટકે નહીં. તમે સમજી રહ્યા છો? એ દંભમાં ન રહેતા કે અમે તો મા બાપ છીએ, અમારે થોડું જ આગળ વધવાનું છે. વિકાસ તો બાળકોનો થવાનો છે નહીં, તમારો થવાનો છે. સુવિકસિત મા બાપ તો અને અર્ધ વિકસિત મા બાપ તો પછી બાળકને દોષ આપે અને સમાજને દોષ આપે અને શિક્ષણને દોષ આપે. એમને પણ આપી દેજો, પરંતુ સર્વપ્રથમ હું આટલા લોકોને મળું છું. મેં આજ સુધી નથી જોયું એવું ઘર જ્યાં મા બાપ સ્વસ્થ હોય, સહજ હોય અને બાળક ઉદ્દંડ હોય અને અર્ધ વિક્ષિપ્ત હોય. નથી જોયું. મેં તો હંમેશા એ જ જોયું છે કે જ્યારે પણ કોઈ બાળકમાં સમસ્યા રહી છે, એનું પ્રથમ કારણ ઘરનો માહોલ છે. જ્યારે પણ કોઈ બાળકની સમસ્યાને હલ કરવાની હોય છે, હું બાળકને તો બિલકુલ હટાવી દઉં છું. હું ઘરે જાઉં છું, હું ઘરની વાત કરું છું. ઘર બતાવો, કેવું ચાલી રહ્યું છે ઘર? જો ઠીક ચાલી રહ્યું હોત તો આ તો ઘરેથી જ પેદા થયો છે. ઘરનું જ ફૂલ છે. ઘરની માટી બરાબર હોત તો ફૂલ ખરાબ કેવી રીતે થઈ જાય? સમજી રહ્યા છો વાતને? ઘર સારું રાખો. ઘરમાં પરમાત્માનું નામ હોય, ઘરમાં ઈમાનદારીની વાત હોય, ઘરમાં તમારું જેવું આચરણ હોય, વાણી હોય, વ્યવહાર હોય, એમાં પ્રેમ હોય, ઘરમાં હિંસા ન હોય, ઘરમાં કડવાશ ન હોય, ઘરમાં તમામ પ્રકારની દુષ્ટતાને આમંત્રણ ન હોય. આ જે ટીવી છે ને, એ ટીવી નથી, આ એક પાઇપલાઇન છે જેમાંથી આખી દુનિયાનો મળ વહીને ઘરમાં આવે છે. એને એક ગટર જાણો. આ એક વૈશ્વિક ગટર છે. It's a global drainage pipe that empties itself in every household. બાળકો નથી છોડતા કે પ્રોબ્લેમ સજ એ છે કે ખબર બધાને બધી છે, પણ કોઈ ફોલો નથી કરતું. જ્યારે બધું ખબર હોય અને પોતાનાથી ન થતું હોય, તો જાણી જોઈને પોતાને કોઈ એવા હાથમાં સોંપી દો જે ખબર છે કે તમને અનુશાસનમાં રાખશે. તમારામાંથી કેટલાક લોકો જીમ વગેરે જતા હશે. તમે સારી રીતે જાણો છો કે શું કરવાનું હોય છે, કયા કયા નિયમો પર કરવાનું હોય છે. ત્યાં કોઈ ખાસ વિજ્ઞાન નથી લાગતું, છતાં પણ ટ્રેનરની જરૂર હોય છે. કારણ કે ટ્રેનર હાથ પકડીને કરાવી દે છે. તે તમારા બહાનાઓને નકારી દે છે. જરૂર પડે તો તમને થોડો ઠપકો પણ આપે છે. તે તમને કહે છે, બહાનું ન બનાવો, ચાલો દોડો. દોડવું જોઈએ એ તમને પણ ખબર છે, પણ તમે જાતે નહીં કરો. તમારી પર આળસ અને વૃત્તિ હાવી થઈ જશે. તો એટલે પછી કોઈ જોઈએ છે જે પોતે અનુશાસિત હોય અને તમને અનુશાસનમાં રાખે. આપણી એવી વ્યવસ્થા જો તમે જાતે આયોજિત કરી લો તો બહુ સારું. આત્મ અનુશાસન કરતાં સારું તો કંઈ હોતું જ નથી. અને જો જાતે આયોજન ન કરી શકો તો કોઈ બીજાને આગ્રહ કરો કે તે તમારી મદદ કરી દે, પણ કરે જરૂર, કારણ કે એને કર્યા વગર જીવનમાં કંઈ રસ નથી, સુગંધ નથી.
એવું સમજી લો કે બાળકનું આવવું એટલે બીજી પારી શરૂ થવી, અને બીજી પારી શરૂ થવી એટલે હવે તે ભૂલોનું પુનરાવર્તન ન કરો જે પહેલી પારીમાં કરી હતી. તમે પણ ક્યારેક મોટા થઈ રહ્યા હતા, અને જ્યારે તમે મોટા થઈ રહ્યા હતા એ વર્ષોમાં કંઈક ભૂલ, કંઈક ખામી રહી જ જાય છે. હવે તમે જાણો છો, હવે તમે એને પૂરી કરો. પોતાનામાં બાળકોની સાથે સાથે બાળકના મિત્રની જેમ મોટા થતા રહો. મા બાપ છે અને બાળક પેદા થાય છે તો સમજી લો કે ઘરમાં એક નહીં 3 નવા બાળકો આવ્યા છે. અમારે ત્રણેયને હવે મોટું થવાનું છે એક સાથે. 3 એટલે કોણ કોણ? બાળક તો છે જ, અને મા બાપ જે થયા છે એને પણ બાળક જ માનો કે એમને પણ હવે મોટું થવાનું છે. અને આ મોટા નહીં થયા તો બહુ મુશ્કેલી થઈ જશે. આપણને એ કહેવું બહુ સારું લાગે છે ને, મા બાપ ભગવાન સમાન હોય છે. તો ભગવાન સમાન હોય છે તો ભગવાન સમાન પછી એમનું જીવન પણ તો હોવું જોઈએ. સ્થાન તો જેવું જીવન હશે એવું સ્થાન થઈ જશે. બાળકને પણ ઘણીવાર બહુ હેરાની થાય છે. આ કહે છે કે મા બાપ ભગવાન હોય છે. આવા હોય છે ભગવાન. આપણે દેવાસુર સંગ્રામ તો સાંભળ્યો હતો. દેવ દેવી સંગ્રામ ક્યારેય સાંભળ્યો નથી. દેવોની અસુરો સાથે લડાઈ થાય છે, પણ આપણે એવું તો ક્યારેય સાંભળ્યું નથી કે દેવી અને દેવતા એકબીજા સાથે લડે. તો પછી મારા આ બે ભગવાન એકબીજા સાથે કેમ લડે છે? અને ઘરમાં સતત શ્રી ભગવાન અને શ્રીમતી ભગવાનનું ધર્મયુદ્ધ ચાલુ રહે છે. પછી કેવી રીતે થશે? આપણે માણસ જ છીએ, લડીશું તો ખરા. જો માણસ નથી સારો તો જે માણસ છે એનો ધર્મ હોય છે ભગવાનની સામે માથું નમાવવું, જેથી ભગવાનના થોડા ટીપાં એની પર પણ પડે, જેથી શાંત થઈ શકે, જેથી સહજ જીવી શકે, દુઃખથી જરા આઝાદી મળી શકે. હેને? તો તે જે વિનમ્રતા હોય છે માથું નમાવવાની, તે એકવાર આવી ગઈ છે જો મા બાપમાં, તો મા બાપ પણ આનંદ મેળવે છે અને બાળક પણ તે વિનમ્રતા રાખશે કે જ્યાં શીખવા મળે ત્યાં શીખીશું. અને ક્યારેય પણ એ દાવો, એ ગર્વ, એ દંભ નહીં રાખીએ કે અમને તો બધી ખબર છે, અમે સારા છીએ અને દુનિયા ખરાબ છે અને એ દુનિયા મારા બાળકને ભ્રષ્ટ કરી દે છે. વિનમ્રતાનો અર્થ થાય છે સર્વપ્રથમ પોતાની તરફ જોવું. અપને માહી ટટોલ, બંને વાતો માયા પણ, બ્રહ્મ પણ, બધું અંદર જ છે. આજે તમે જાણી લો કે અહીં બેઠા છે, હું બાળકો તો 1-2 જ જોઈ રહ્યો છું, બાકી તો બધા વયસ્ક છે. પરંતુ તમે જાણી લો કે આજે તમે પાછા જશો તો તમે પોતાના બાળકો માટે બહુ મોટી ભેટ લઈને જઈ રહ્યા છો. શાંત વિભાવક કરતાં વધારે સારી ભેટ બાળકો માટે કોઈ હોઈ જ ન શકે. તમે બાળકોને જઈને લાખોની ભેટ આપી દો, તે ભેટ ઓછી કિંમતની છે. વધારે મોટી કિંમતની શું ભેટ છે જાણો છો? તમે પોતે શાંત થઈને, સુંદર થઈને, સહજ થઈને પોતાના બાળકોની સામે જાઓ. એના કરતાં મસ્ત ભેટ શું હોઈ શકે છે? તો આજે તમે તમારા બાળકો માટે મોટી અમૂલ્ય ભેટ લઈને જઈ રહ્યા છો. કે આશીર્વાદ હશે તમારો એમને કે જુઓ અમે તમારા માટે ઉપહાર લાવ્યા છીએ. તે કહેશે શું? તમે કહેશો હું. ચાહે તો એક રિબન પણ બાંધી લેજો. ઠીક છે,